ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા સ્વચ્છતા અભિયાન અને આરતીનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત 12 વર્ષ દેશ સેવા પૂર્ણ થવા નિમિત્તે ડીસા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 3 હનુમાન મંદિરે સંધ્યા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે સમગ્ર ભારત વર્ષની અંદર 1947 પછી સિલેક્શન થઈને જેમણે એક વડાપ્રધાન પદે રહેવાનો આજે એક વિશ્વ વિક્રમ કર્યો છે ભારત દેશની અંદર, એવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 4399 દિવસથી અવિરતપણે ભારત વર્ષની સુખાકારી માટે 140 કરોડ જનતાની સુખાકારી માટે જેઓ સેવા કરી રહ્યા છે, તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ષો સુધી ભારત વર્ષની જનતાની સેવા કરી શકે એના માટે ડીસા ખાતે 3 હનુમાન મંદિરમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, ડીસા નગરના સૌ પ્રજાજનોએ આજે મહાઆરતીનું આયોજન કરેલ। આ મહાઆરતીની અંદર રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય શ્રી દિનેશભાઈ અનાવાડિયા, અમારા ડીસા શહેરના પ્રમુખ બેન શ્રી વર્ષાબેન, મંડળના તાલુકાના પ્રમુખ આદરણીય શ્રી સુમેરસિંહજી, અમારા જે બનાસકાંઠા જિલ્લા ભાજપના બૃહદ જિલ્લા બનાસકાંઠા ભાજપના પૂર્વ મહામંત્રી આદરણીય શ્રી કનુભાઈ વ્યાસ તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી કનુભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પૂર્વ મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓ અને પ્રજાજનો અને મીડિયાના મિત્રોએ ઉપસ્થિત રહી અને મહાઆરતીનું આયોજન કરેલ અને આવનારા વર્ષોની અંદર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય, તેઓ પોતે ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ જીવન ભોગવે અને ભારત વર્ષની જનતાની સેવા કરતા રહે, એના માટે સૌએ પ્રાર્થના કરેલ। સાચા અર્થમાં હું ડીસા નગરના સૌ પ્રજાજનોને અને ભારતીય જનતા પાર્ટીના અમારા વિધાનસભાના સૌ સંગઠનના કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન આપું છું કે આટલું સરસ કાર્ય। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।